ચૈતર વસાવાની આજે જામીન ઉપર એક સુનવાઈ હતી, પરંતુ આ સુનવાઈ મિત્રો આજે ના થઈ. જે પણ વકીલો છે સરકારીના એ આજે હડતાલ ઉપર છે. તેનાથીને જે કોર્ટ છે એમાં કોઈ પણ સરકારી વકીલ અત્યારે અવેલેબલ નથી, જેનાથી જે તારીખ છે મિત્રો એ પાછી પોસ્ટપોન કરી દેવામાં આવેલી છે. હવે એવું નથી કે આ ચૈતર વસાવાની તારીખ આ પહેલી વખત પોસ્ટપોન થાય છે. આની પહેલાં પણ 4 થી 5 વખત જે તારીખ ઉપર તારીખ આપવામાં કોર્ટ દ્વારા આવેલી છે. અને હજી સુધી પણ ચૈતર વસાવાને મિત્રો 12 જેલની અંદર કાઢવામાં નથી આવતા, અથવા તો જે જામીન છે મિત્રો એ નથી દેવામાં આવતા. અને બીજેપીનું અહીંયા એક ચોખ્ખું કહેવું છે, હું આ વિડીયો પણ તમને બતાવી દઈશ. અને બીજેપીનું એવું કહેવું છે કે જો ચૈતર વસાવા બીજેપીની અંદર આવી જાય તો ચૈતર વસાવા અડધો કાં તો 1 કલાકની અંદર જ મિત્રો ઘરે આવી જશે, એમને જેલમાં નહીં રહેવું પડે, અથવા તો તેમને જેલની અંદર જ મિત્રો રહેવું પડશે. આવું કહેવું અત્યારે બીજેપીનું છે. હું વિડીયો પણ તમને દેખાડી દઈશ. એટલે આજે આખી રાજનીતિ છે ને મિત્રો, એમાં આમ જનતા જે છે ને મિત્રો એ આખી હેરાન થતી હોય છે. હવે અહીંયા બીજેપીનું ખુલ્લું એવું કહેવું છે કે જો આ બીજેપીમાં આવી જાય તો અડધો કલાકમાં અમે રવાના કરી નાખીએ, અડધો કલાકમાં ઓલું કરી નાખીએ, એવું કેવું છે મિત્રો. હવે જો ચૈતર વસાવે કાંઈ ભૂલ કરેલી હોય કાં તો ભૂલ ના કરેલી હોય તો જે ઓફિસના સીસીટીવી ફૂટેજ છે એ લોકો જાહેર નથી કરતા. જો સીસીટીવી ફૂટેજ જાહેર કરી દે તો ખબર પડી જાય આપણને કે ભાઈ શું છે એકચ્યુઅલમાં વર્ક શું છે, કે ભાઈ ગ્લાસ માર્યો છે કે નથી માર્યો, અથવા માર્યો છે તો લાગ્યો છે કે નથી લાગ્યો, કે કાંઈ પણ મેટર હોય એ મેટર આખી ખબર પડી જાય. પરંતુ બીજેપી દ્વારા જે ચૈતર વસાવા છે એને તારીખો લંબાવવામાં આવે છે અથવા જેલની અંદર રાખવા માટે જે તેના સામેવાળા વકીલો છે એ વધારે ટાઈમ માગી રહ્યા છે. પહેલી વાર જે હતી, બીજી કે ત્રીજી વાર વકીલ ફેરવવાની વાતો કરેલી હતી કે ભાઈ અમે આ વકીલ નથી જોતો, અમને બીજો વકીલ જોતો છે તમારી પાસેથી ને. તો ચૈતર વસાવાએ બીજો વકીલ રાખ્યો, અને તો પણ હજી સુધી પણ જે તારીખ છે મિત્રો લંબાવવામાં આવે છે. એનો સીધો અર્થ મિત્રો એ થાય છે કે જે બીજેપી છે એ હજી પણ કાંક ગોતે છે કે આપણે આને હંમેશા માટે, એટલે કે 2 થી 3 કે 5 વર્ષ માટે આપણે આને જેલની અંદર કેવી રીતના રાખીએ એના પુરાવા હજી સુધી પણ બીજેપી ગોતી રહી છે, એવું જ લાગે છે. અહીંયા તમે આ વિડીયો સાંભળી લેજો. નમસ્કાર. આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા બંધારણીય હકો ઉપર તરાપ મારવામાં આવી રહી છે. આજે ભારતીય જનતા પાર્ટીના રાજમાં ગુજરાતની જનતા માટે અવાજ ઉપાડવો એ ગુનો છે. ગુજરાતની જનતા ઉપર થતા અત્યાચાર અને અન્યાય સામે અવાજ ઉપાડવો એ ગુનો છે. જેવી રીતે આમ આદમી પાર્ટીના લડાયક નેતા ચૈતરભાઈ વસાવાએ સમગ્ર આદિવાસી સમાજની સાથે સાથે સમગ્ર ગુજરાતના યુવાનોના પ્રશ્નો ઉપાડ્યા, આંદોલનો કર્યા, ત્યારે એ ભારતીય જનતા પાર્ટીને આંખની અંદર ખૂંચી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીને દ્વારા ચૈતરભાઈ વસાવાને 2 ઓપ્શન આપવામાં આવ્યા. એક, તમે ભારતીય જનતા પાર્ટીમાં આવી જાઓ, નહીં તો 2, તમે જેલમાં જાઓ. ત્યારે ચૈતરભાઈ વસાવાએ સમગ્ર ગુજરાતની સાથે સાથે સમગ્ર આદિવાસી જનતાનો અવાજ સાંભળ્યો કે આજે કેવી રીતે આદિવાસી સમાજ સાથે અત્યાચાર થઈ રહ્યા છે, કેવી રીતે સમાજના યુવાનો સાથે અત્યાચાર થઈ રહ્યા છે, કેવી રીતે ગુજરાતની જનતા સાથે અત્યાચાર થઈ રહ્યા છે. ત્યારે આજે ચૈતરભાઈ વસાવા એક લડાયક નેતા તરીકે સમગ્ર ગુજરાતની જનતાનો અવાજ ઉપાડ્યો. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા એકવાર પહેલા પણ એમને જેલમાં મોકલવામાં આવે, અને આ વખતે ફરીથી ષડયંત્ર કરીને ચૈતરભાઈ વસાવાને જેલમાં મોકલવામાં આવે. ત્યારે હું ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટીના નેતાઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની જેમ પિંજરામાં બંધ પોપટ નથી કે જેવી રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કહેવામાં આવે એટલું જ બોલે ને એટલું જ કરે. આમ આદમી પાર્ટીના નેતાઓ છે, જમીનથી જોડાયેલા નેતાઓ છે. જ્યારે તમે ભ્રષ્ટાચાર કરશો તો એ ભ્રષ્ટાચારનો અવાજ ઉપાડવાનું કામ આમ આદમી પાર્ટીના નેતાઓનું છે. આજે તમારા નેતાઓ કરોડોના ભ્રષ્ટાચાર કરે અને આમ આદમી પાર્ટીના નેતાઓ અવાજ પણ ના ઉપાડી શકે, અવાજ ઉપાડે તો જેલમાં જવું પડે. આ કેવું ગુજરાતમાં ચાલી રહ્યું છે. ત્યારે આજે અમે આ ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગીએ છીએ કે અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે અને અમને વિશ્વાસ છે કે આગામી સમયમાં ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવશે અને ફરીથી સમગ્ર ગુજરાતની સાથે સાથે સમગ્ર આદિવાસી સમાજનો અવાજ બનશે, સમગ્ર ગુજરાતનો અવાજ બનશે, સમગ્ર યુવાનોનો અવાજ બનશે, અને ડબલ મહેનતથી, ડબલ જોરથી આજે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવશે અને લડાયક મોડમાં કામ કરશે. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.